આજકાલ સોશિયલ મીડિયા પર એક શહેર વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે અને એ શહેર છે ગુજરાતનું હૃદય અમદાવાદ. ગઈકાલે T20 વર્લ્ડ કપ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ નિહાળવા દેશ વિદેશમાંથી લોકો અમદાવાદમાં ઉમટ્યા હતા. વિકાસની હરણફાળ ભરી રહેલા અમદાવાદની મહેમાનગતિ અને સુરક્ષા જોઈને બહારના રાજ્યના લોકો પણ વિચારતા થઈ ગયા. એટલે કે અમદાવાદમાં એવું ઘણું બધું હતું જે એમના શહેરમાં નથી જોવા મળતું. નમસ્કાર, આપની સાથે હું મમતા ગઢવી અને ટ્વિટર પર ચર્ચાનું કેન્દ્ર બનેલા અમદાવાદ શહેરની વિગતે વાત કરી વાત ગુજરાતી પર. T20 વર્લ્ડ કપ મેચ ભારતે જીતી લીધી છે અને હવે ભારતની જીત સાથે સોશિયલ મીડિયામાં અમદાવાદ શહેરની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે અને એનું કારણ છે આ શહેરનો વિકાસ, સંસ્કૃતિ અને સુરક્ષાનું અદ્ભુત સંયોજન. ઘણા બહારના રાજ્યમાંથી આવેલા લોકો ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પર અમદાવાદની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. બેંગ્લોરના એક વ્યક્તિએ ટ્વિટર પર લખ્યું છે કે કાશ બેંગ્લોરમાં આવી કોઈ જગ્યા હોય જ્યાં લોકો રાતના 1-2 વાગે પણ સુરક્ષાની ચિંતા વગર નિશ્ચિંત થઈને આરામથી ફરી શકે અને એ પણ પોલીસની દેખરેખ વગર. જાણે તહેવાર હોય એ રીતે લોકો અહીંયા એન્જોય કરી રહ્યા છે. અમદાવાદમાં વાઇબ છે. આજથી 10 વર્ષ પહેલા અમદાવાદને મોટા શહેરની ગણતરીમાં પણ નહોતું લેવામાં આવતું અને આજે જે રીતે અમદાવાદનો વિકાસ થયો છે ત્યારે મુંબઈ, બેંગ્લોર જેવા શહેરોની વાત આવે ત્યારે અમદાવાદની વાત પણ ચોક્કસ આવે છે. આપણે જણાવી દઈએ કે અમદાવાદ ભારતના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંથી એક છે. લગભગ 80 લાખથી વધુ લોકોની વસ્તી ધરાવતું આ શહેર આજે દેશના મોટા આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્રોમાં સામેલ થઈ ગયું છે. પરંતુ માત્ર આંકડાઓ જ નહીં, અમદાવાદની સાચી ઓળખ તેની જીવંત સંસ્કૃતિ અને લોકોની જીવનશૈલીમાં છે. શહેરની સૌથી મોટી ઓળખ બની ચૂક્યું છે સાબરમતી રિવરફ્રન્ટ. આ પ્રોજેક્ટ માત્ર સુંદરતા માટે જ નહીં પરંતુ શહેરના વિકાસનું પ્રતીક બની ગયું છે. અહીં દરરોજ હજારો લોકો મોર્નિંગ વોક, સાયકલિંગ અને પરિવાર સાથે સમય પસાર કરતા નજરે પડે છે. અમદાવાદની એક ખાસિયત એ પણ છે કે અહીં રાત્રે પણ લોકો દિવસની જેમ જીવે છે. માણેક ચોકમાં જાણે રાતે દિવસ ઉગ્યો હોય એ પ્રકારે માહોલ જોવા મળે છે. મધરાત પછી પણ અહીં લોકો ફૂડનો આનંદ માણતા નજરે પડે છે. તો સાથે પરિવહન વ્યવસ્થાની વાત કરીએ તો અમદાવાદ દેશમાં સૌથી સફળ જાહેર પરિવહન મોડલ ધરાવતા શહેરોમાંનું એક છે. BRTS એ શહેરમાં ઝડપી અને સસ્તી મુસાફરીની સુવિધા આપી છે. ત્યારબાદ શરૂ થયેલી અમદાવાદ મેટ્રો પણ શહેરને વધુ આધુનિક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ ઉપરાંત અમદાવાદ વિશ્વમાં પણ પોતાની ઓળખ છે તે બનાવી ચૂક્યું છે. અહીં આવેલું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે જેમાં 1 લાખથી વધુ દર્શકો બેસી શકે એટલી ક્ષમતા છે. જોકે અમદાવાદની ખાસ વાત એ પણ છે કે અહીં વિકાસ સાથે સાથે સુરક્ષા અને શાંતિ પણ જોવા મળે છે. અહીં મહિલાઓ પણ રાત્રે સુરક્ષિત રીતે બહાર જઈ શકે છે અને એ પણ કોઈ પણ ડર રાખ્યા વગર. શહેરમાં પોલીસ પેટ્રોલિંગ આ સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે. મનોરંજન માટે લોકોની પહેલી પસંદ છે કાંકરિયા તળાવ. આ સાથે અહીંનું ઝૂ, બોટિંગ, ટોય ટ્રેન અને વિવિધ ફેમિલી એક્ટિવિટીઝ પણ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અમદાવાદ માત્ર આધુનિક શહેર જ નહીં, તે એક ઐતિહાસિક શહેર પણ છે. સીદી સૈયદની જાળી અને અડાલજ વાવ શહેરના સમૃદ્ધ વારસાની સાક્ષી પૂરે છે. એટલું જ નહીં, શિક્ષણ ક્ષેત્રે પણ અમદાવાદ દેશના ટોચના શહેરોમાં એક ગણાય છે. અહીં આવેલી IIM વિશ્વની શ્રેષ્ઠ મેનેજમેન્ટ સંસ્થાઓમાં સ્થાન ધરાવે છે. 1411માં અહેમદ શાહે અમદાવાદ શહેરની સ્થાપના કરી હતી અને ત્યારથી લઈને આજ સુધી અમદાવાદ હંમેશા વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. આ બધું જોતા એક વાત સ્પષ્ટ થાય છે કે અમદાવાદ માત્ર ઈંટ અને સિમેન્ટથી બનેલું શહેર નથી. આ શહેર સંસ્કૃતિ, વિકાસ, સુરક્ષા અને સપનાઓનો સંગમ છે. કદાચ એટલા માટે જ આજે બહારના રાજ્યમાંથી આવેલા લોકો પણ કહી રહ્યા છે કે અમદાવાદ એક શહેર નથી પણ એક અનુભવ છે. ગુજરાતની ઓળખ સમા અમદાવાદ વિશે આપ શું કંઈ માની રહ્યા છો? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. તો અત્યારે બસ આટલું. ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર.